નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર આપનું સ્વાગત છે ફૂડ પુરાણમાં ભજીયાની મોજ સાથે. તો સ્પેશિયલ ચટણી, મરચાંના કુરકુરિયા અને મેથીના ગોટા સાથે આપણા ભજીયા છે એ તૈયાર છે. અને અહીંયા તમે જોવો છો કે ધ્યાનાબેન પણ ભજીયાની મોજ છે ઉડાવી રહ્યા છે. તો રેસીપી ચાલુ કરીએ. તો સૌથી પહેલાં ચટણી માટે અહીંયા આપણે ગોળ અને આંબલીને ઉકાળી લઈએ. અહીંયા અમે પાણી છે તેને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દીધું છે. તેમાં હું એડ કરું છું ગોળ અને સાથે આંબલી અને થોડો 2 થી 3 પેસી જેટલો ખજૂર પણ એમાં એડ કરું છું. અને સ્વાદ અનુસાર આપણે અહીંયા એમાં થોડું મીઠું એડ કરીશું. આ બધી વસ્તુ છે આંબલી છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. ત્યારબાદ ભજીયા માટે જે આપણે બેસન વાપરવાના છીએ તે બધો બેસન છે તેને ચાળીને રેડી કરી લઈએ. ભજીયા બનાવતી વખતે બેસન હંમેશા ચાળીને જ વાપરવો. હવે મરચાંના કુરકુરિયા બનાવવા માટે મેં અહીંયા જે મોટા અને મોળા મરચાં આવે છે તેને આવી રીતે રિંગ કરીને લઈ લીધા છે. અને આવો જે વચ્ચેનો જે બીવાળો ભાગ હોય તેને આપણે કાઢી અને તેને અલગ કરી દેવાનો છે. તો બધી જ રિંગ છે તેમાંથી આપણે એને આવી રીતે અલગ કરી અને તૈયાર કરી લઈશું. તમે ધારો તો આ મરચાં છે એની મોટી મોટી ચિપ્સ પણ તૈયાર કરી શકો છો અને વચ્ચેનો બીનો ભાગ છે તેને રિમૂવ કરી અને કાઢીને તૈયાર કરી શકો છો. આ મરચાં છે તેને આપણે પહેલાં જ તૈયાર કરી લેવાના છે, કારણ કે તેમાં બેસન અને બીજો જેનો સ્પેશિયલ મસાલો કરશું તેને સેટ થતાં થોડી વાર લાગશે. આ ભજીયા બને એટલા ડ્રાય રાખવાના હોય છે, તેથી આપણે એમાં બેસન એડ કરીશું. સાથે આપણે મસાલામાં અહીંયા લીંબુ, મીઠું, સંચળ અને અજમો એડ કરીશું. હવે લીંબુ, મીઠું અને મરચાં પણ પોતે થોડું પાણી છોડશે તો તે છે એ તેનાથી પણ લોટ છે થોડો ભીનો થશે. તેથી જરૂર મુજબ આપણે એમાં પાણી એડ કરીશું. આ મસાલામાં ખાસ મસાલો એ છે કે આપણે અહીંયા લીંબુ અને સંચળ એડ કરીએ છીએ, જે આ જે કુરકુરિયા છે એને સ્પેશિયલ એક ખાટો અને સ્પાઇસી ટેસ્ટ આપે છે. તો આવી રીતે અજમા છે તેને નાખવાના છે, પણ તેને હાથમાં થોડા મસળીને નાખીએ એટલે એની સુગંધ છે એ એકદમ સરસ આવે. અહીંયા હું અડધા જેટલું લીંબુ છે એ નીચવી દઉં છું. સાથે સાથે મીઠું અને સંચળ ઉમેરીશું. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ અને આ મિશ્રણ છે તેને થોડી વાર માટે રેસ્ટ આપીએ, જેથી મસાલો પ્રોપર ચડી જાય. અહીંયા જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું. તો પાણી છે થોડું થોડું હાથેથી અથવા તો ચમચીથી જ એડ કરવાનું છે, જેથી ભજીયા છે કોરા રહે અને લોટ છે એ પ્રોપર મરચાંની ઉપર ચોંટી જાય. હવે હું આ મિક્સ થઈ જાય એટલે તેને રેસ્ટ ઉપર મૂકી દઈશ. ત્યારબાદ આપણે ઠંડીમાં ખાવાની મોજ પડે તેવા બધાના ફેવરિટ મેથીના ગોટા કે ફૂલવડાને લોટની તૈયારી. તો અહીંયા મેં મેથીને ધોઈ અને સમારીને લીધી છે. તેમાં ઝીણી સમારેલી ધાણા ભાજી નાખી છે. આદુ મરચાં છે તેને ચોપ કરીને નાખેલા છે, એકદમ ઝીણા ચોપ કર્યા છે. અને અહીંયા હું લીલું લસણ છે એ પણ સારી ક્વોન્ટિટીમાં એડ કરું છું. લીલા લસણનો ટેસ્ટ છે આમાં ખૂબ જ સરસ આવશે. સાથે અજમો છે તેને ફરીથી એક વખત આવી રીતે હાથમાં પીસીને એડ કરી દઈએ. અને સાથે મસાલામાં થોડા જે આપણે મરીના દાણા છે, તીખાના દાણા, તેને અધકચરા વાટીને નાખું છું. અને સાથે સાથે અધકચરા વાટેલા આખા ધાણા છે એ આમાં એડ કરું છું. હવે તેમાં બેસન છે બરાબર એડ કરી અને આ જે લોટ છે તેને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે જ્યારે આપણે ફૂલવડા ઉતારવા હશે ત્યારે જ આમાં આપણે બીજો મસાલો એડ કરશું, જેથી જે એનો ખીરું અથવા જે રાગ છે એ બહુ ઢીલો ન થઈ જાય. તો હવે આપણે બીજા થોડા ભજીયા પાડવા માટેનું ખીરું અથવા રાગ તૈયાર કરીએ. આ આપણે જમવામાં તો ઉપયોગમાં નથી લેવાના, પણ તેનો શું ઉપયોગ છે એ હું હમણાં તમને થોડી વારમાં જ જણાવું છું. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો તે બેસન લીધેલો છે. અને આ બેસનમાં છે એ થોડું સ્વાદ અનુસાર મીઠું અને પાણી નાખી અને થોડો બહુ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એવો મીડિયમ કન્સિસ્ટન્સીનો જે ખીરું અથવા રાગ છે આપણે તૈયાર કરી લેવાનો છે. ત્યાં સુધીમાં આપણી જે ચટણી છે તે પણ ઉકળી અને ઠંડી થઈ ગઈ છે અને આંબલી છે બરાબર સોફ્ટ થઈ ગઈ છે. આ મિશ્રણને એક વખત છે બરાબર બ્લેન્ડ કરી લઈએ. અને બ્લેન્ડ કર્યા બાદ તેને આવી રીતે જે મોટી ગળણી હોય એનાથી ગાળી લઈએ, જેથી કરીને કોઈ પણ આખો ભાગ છે એ ચટણીમાં ન આવે. તો આવી રીતે એક વખત ચટણીને ગાળી લેવાની છે. અને ગાળી લીધા બાદ આપણે તેમાં છે થોડો મસાલો કરશું. આપણે જેટલી ચટણી જોતી હોય એટલી ક્વોન્ટિટી પણ આ જ સમયે આપણે વધઘટ કરી લેવાની છે. તો હું અહીંયા થોડું પાણી એડ કરું છું. હવે તેના મસાલામાં હું અહીંયા થોડું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો છે થોડો એડ કરું છું.
અને ત્યારબાદ જે આપણે થોડો એવો રાગ તૈયાર કર્યો હતો એમાં હું જરા એવો જે આપણો ખાવાનો સોડા હોય છે અથવા સાજીના ફૂલ તે થોડા એવા એડ કરી અને એકદમ મિક્સ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે એકદમ ફૂલાઈ અને ફ્લફી થઈ ગયું છે અને કલર પણ લાઇટ થઈ ગયો છે, વજનમાં પણ લાઇટ થઈ ગયું છે. તો અહીંયા છે એ તેલ આવી ગયું છે અને આ જે પ્લેન રાગ છે એના હું ભજીયા છે એ પાડી લઉં છું. તો આ ભજીયા છે એ તેલમાં ડૂબકી મારી અને સરસ મજાના ફૂલી અને ગોટા જેવા થઈ ગયા છે. તો હવે ટાઈમ છે આ ભજીયાને બીજી વસ્તુમાં ડૂબકી મારવાનો. આ ભજીયા છે હવે ડૂબકી મારવા જઈ રહ્યા છે આ ચટણીમાં. જી હા, આ છે સિક્રેટ વસ્તુ છે આપણી ચટણીની, જે ચટણીને એકદમ થીક અને એક્સ્ટ્રા ટેસ્ટી બનાવશે. તો આ વસ્તુ છે એને હવે આપણે બ્લેન્ડ કરી લેવાની છે એટલે આપણી ચટણી છે તૈયાર થઈ જશે. તો હવે મરચાં છે તે પણ તેલમાં ડૂબકી મારી અને સરસ મજાના કુરકુરિયા થઈને તાજા વાચા બહાર નીકળશે. તો અહીંયા આપણા મરચાંના કુરકુરિયા છે તૈયાર થઈ રહ્યા છે. તમને જેવા ક્રિસ્પી પસંદ હોય તેવા તમે એને લાઇટ અથવા ક્રિસ્પી છે એ કરી શકો છો. પણ અહીંયા લીંબુ અને સંચળ છે એ એના સ્વાદમાં 4 ચાંદ લગાડશે અને રેસ્ટ આપ્યો છે એટલે ભજીયા છે એ ખૂબ જ સરસ તૈયાર થશે. તો ભજીયા તૈયાર છે. તો હવે આપણે મેથીના ગોટા તૈયાર કરીએ. તેના માટે જ્યારે ગોટા ઉતારવા હોય ત્યારે જ તેમાં બધો મસાલો હું કરું છું, જેથી કરીને જે ખીરું છે એ ઢીલું ન થઈ જાય. અહીંયા મીઠું ઉમેરી અને તેને બરાબર એક વખત મિક્સ કરી લીધું છે. ત્યારબાદ તેમાં હું તૈયાર થઈ જાય એટલે જે સાજીના ફૂલ છે એ એડ કરીશ અને તેમાં આપણું જે તાવડાનું ગરમ તેલ છે એ થોડું 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું અને એને એકદમ મિક્સ કરી દેવાનું, જેથી કરીને ભજીયા એકદમ સોફ્ટ તૈયાર થશે, કોરા નહીં લાગે અને એકદમ ફૂલીને ગોટા જેવા તૈયાર થઈ જશે. ઠીક છે, તો આ ખીરું છે મેં એકદમ સરસ મિક્સ કરી અને તૈયાર કર્યું છે. તો ચાલો હવે આપણે આપણી 5 આંગળીથી ઉતારી લઈએ 5 આંગળીના ફૂલ. અને અમારે ત્યાં 5 આંગળીથી ઉતારતા હોઈએ એટલે અમારા જે મોટાઓ વડે હોય છે એને 5 આંગળીના ફૂલ પણ કહેતા હોય છે. તો ભજીયા, ફુલવડા કે મેથીના ગોટા એ પણ આપણા તૈયાર થઈ રહ્યા છે. તો ગોળ અને આંબલીની ચટણી, મરચાંના કુરકુરિયા અને મેથીના ગોટા સાથે આપનું આ આજનું મેનુ છે એ એકદમ તૈયાર છે. અને સાથે સાથે ધ્યાનાબેન છે એ પણ આની મોજ માણી રહ્યા છે. તો ચાલો જોઈએ કે ધ્યાનાને આ ભજીયા કેવા લાગે છે અને તે શું કહે છે. હજી ઓહો, બસ તને શું વધારે ભાવ્યું આમાંથી? બે ભાવ્યું? ત્રણેય કે બે ભાવ્યું? બધું ફિનિશ કરી જઈશ ને? ઓકે, થેન્ક યુ. આ તો શું બનાવે? તારી રસોઈ બનાવે છે આમાં કઈ? ધ્યાનાની રસોઈ પણ બનવાનું ચાલુ છે, સાથે સાથે ભજીયાની મોજ પણ ચાલુ છે.